ભરૂચ ખાતે 20 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો દિલ ધડક એર શો થવા જઈ રહ્યો છે। ત્યારે સૂર્યકિરણ એરોબેટિક ટીમ ગત રોજ સુરત ખાતે પહોંચી હતી। આ ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેથી સુરતનું આકાશ ફાઇટર પ્લેનના અવાજથી ગુંજી ઉઠ્યું હતું। 20 જાન્યુઆરીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના દહેગામ ખાતે 15 થી 16:30 કલાક સુધી ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો દિલ ધડક એર શો યોજાનારો છે। જે એર શોના રિહર્સલ કરવામાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના ફાઇટર પ્લેને સુરતના ગગનને ગજાવ્યું હતું। ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ 9 ફાઇટર પ્લેનની છે, જેની સ્થાપના 1996માં થઈ હતી। શરૂઆતમાં ટીમ કિરણ નામના પ્રમાણમાં ધીમી ગતિના ટ્રેનર જેટ પ્લેન સાથે 2011 સુધી એર શો કરતી હતી। સૂર્યકિરણ ટીમને 2011 બાદ વિખેરી નાખવામાં આવી હતી અને 2017માં એનું ફરી ગઠન કરવામાં આવ્યું હતું। 2017થી સૂર્યકિરણ ટીમ હોક MK-132 નામના એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે। આ જ એરક્રાફ્ટ દ્વારા આગામી 20મી તારીખે ભરૂચ મુકામે ભવ્ય એર શોનું આયોજન કરાયું છે, જેની હાલ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે।